શું તનું કેવું ચાલે? યાર હવે ક્યાં પહેલા જેવું છે? કેમ? તને તો ખબર જ છે ને, લગ્ન થાય એટલે વ્યવહારો વધી જાય. આખો દિવસ ઘરે મહેમાન ને મહેમાન હોય છે. તે એકદમ સાચું કીધું હો. તનું લગ્ન પહેલા કેટલી મજા આવતી. કોઈ મહેમાન આવે ને તો ચાય મમ્મી બનાવી નાખે. કેટલી શાંતિ હતી પહેલા. અને મને તો ખબર જ નથી પડતી શું કે હું ઘરવાળી બની રહી છું કે ચા વાળી. ચલ ચા તો આપણે એક ટાઈમે બનાવી નાખે, પણ આ હાલ્યું નણંદુ બનાવી હોય એનું શું કરવું? કે અમારે એમ કોઈ નણંદ હેરાન ના કરે. હા, કેમ? કેમ કે મારે કોઈ નણંદ જ નથી. તો તું છે ને બહુ ભાગ્યશાળી કહેવાય હો. બાકી મારા નણંદ જેવી નણંદ હોય ને તો ખબર પડે. કેમ, તારી નણંદ બહુ એવી છે? એની તો તું વાત જ ના પૂછ. સારું, નહીં પૂછતી. અલી ડોબી પૂછ તો ખરા લ્યો. કેવી છે તારી નણંદ? ઓલી છે ને વેકેશન ના નામ ઉપર 2-2 મહિના રોકાવા આવે બોલ. અને રસોઈનો ટાઈમ થાય ને તો મેડમ તો ઉપડે શોપિંગમાં અને પોતા મારવાનું કહીએ ને તો કે મને તો બહુ કેડમાં દુખે છે બોલ. અને કપડાં ધોવાનું કહીએ ને તો કે મને તો હાથ બહુ દુખે છે. 70 બાના એની પાસે તો હાજર જ હોય. તો તારે બહુ ઉપાધિ હો ઢોકળી. હાલ હવે હું જોઉં મારી સાસુ, નહીં તો રાયડું નાખશે. હજી 15 દિવસ થયા નથી, લાગે છે હવે મારી નણંદ ગુડાશે. શું જોવો છો બેન તમે? મારા ભાઈએ બાકી ઘર તો જબરદસ્ત બનાવ્યું છે હો. અમે બે બહુ મહેનત કરી છે હો. ભાભી તમે ગમે તે કહો પણ મારો ભાઈ જ છે એકલો જે આવું મસ્ત ઘર બનાવી શકે. હા, તમે તો કયો જ ને તમાર ભાઈ રહ્યા ને. હા તો એવું જ ને, મારો ભાઈ છે ને પહેલાથી કામડો છે. દૂધ અને છાશ લેવાનું કહે ને આમ દોડીને લઈ આવે. તો હું તો કેટલા દિવસથી કહું છું છાશ લેવાનું, કોઈ દી ગયા નહીં હો. એ તો તમે ઘરમાં હોય તો પછી ભાઈને કેમ મોકલવો અમારે? આ ભાઈ બેને તો મને ઘરમાં કામવાળી સમજી છે ને. કઈ બોલ્યા તમે? ના, હું તો એમ કહેતી હતી મારા નણંદોયા ક્યાંય દેખાતા નથી, ઈ કેમ નો આવ્યા? ના હો, એ નહીં આયા. એમને એવું છે કે એ છે ને જોબ ચાલુ હતી તો જોબે ગયા છે. એ કઈ તમારે જેમ નવરા નથી આખો દિવસ. હા, અમે તો હાવ નવરા છીએ. મેં કીધું બહુ બધા લોકો હોય તો પત્તો રમી. એ બધું જવા દો ભાભી. મને એમ કહો મારા મમ્મી ક્યાં છે? કોઈ દેખાતા નથી. મમ્મી ને એ તો શું બોલ્યા તમે? એ તો એ નહીં, એની પહેલા શું બોલ્યા તમે? મમ્મી. તમે મમ્મી કોને કહો છો? તમારા મમ્મી ને. એ તમારા સાસુ થાય છે. સાસુ કહેવાનું રાખો. પણ હવે તો બધા આવું જ કહે છે. ભલે બધા કે પણ મારા ઘરમાં કોઈ અલાઉડ નથી હો. હવે ક્યાં આ તમારું ઘર છે? લે એવું કઈ થોડું હોય. હું તો કાયમ માટે આ ઘરની દીકરી જ છું. તો તમે દીકરી થઈને દ્યો ને. કઈ બોલ્યા તમે? ના, હું તો એમ પૂછતી હતી કે તમે આવ્યા તો તમને આવામાં કઈ પ્રોબ્લેમ નથી પડી ને? અરે ભાભી એમાં એવું થયું ને કઈ આવતા છે ને મને બસમાં બેસવાની ટિકિટ મળી. હું બહુ થાકી ગઈ છું. એમાં થાકી થોડું જવાય. લ્યો, પિયર આવવાનો તો હરખ હોવો જોઈએ, હરખ. હવે તમે મને બતાવશો કે મારે કઈ રીતે રહેવાનું અહીંયા? હું તો ખાલી એમનો જ કહેતી હતી બેન. તમારી છે ને આ જાતના લીધે છે ને મારો ભાઈ હેરાન થઈ ગયો છે. એમાં આ વાત ક્યાંથી આવી? અરે વાત જવા દો, તમે ક્યાંથી આવ્યા છો મને એ જ સમજાતું નથી. ચલો જાઓ ફટાફટ મારા માટે છે ને મસ્ત ડિનર બનાવી દો. અને હા, બાસુંદી બનાવવાનું છે ને ભૂલતા નહીં, એના વગર મારું પેટ નહીં ભરાતું. હવે છે ને તમારા ભાઈને જ કહેજો તમને ડિનર ને બાસુંદી ફાસુંદી જે ખાવું હોય ને બનાવીને ખવડાવે. અમે તો અલીગઢ થી આવ્યા ને. પણ ભાભી હું ક્યારની મનાવીશ? ક્યારનો ભાવ આપું છું તો માથે જ ચડતી જાય છે મારી. તેમાં બાવળિયા છે. હવે છે ને તમે એક વાત તો યાદ જ રાખી લેજો. જો મને કોઈ દી બતાવી છે ને તો તમારા તળિયા ઝટક કરી નાખીશ. ક્યારના લોહી પીવો છો તે કરી નાખજો હાથે બધું. નણંદા હરખા બેહો ને. અમે છે ને આ વિડિયો કરતા બહુ બધી ભૂલ કરી છે. ભૂલ જોવા માટે ક્લિક કરો અહીંયા. અમારા ભાભીને છે ને કોઈ સમજાતું જ નથી, કોઈ ખબર જ નથી પડતી હો. તમને બહુ ખબર પડે. હા, ક્લિક કરીને ઉપર જવાનું ભૂલતા નહીં. હા,